આજે આપણે એક એવી વાત કરીશું જે આપણા સમાજમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે। કેટલીકવાર આપણે કોઈ વ્યક્તિને જોઈને તરત જ નક્કી કરી દઈએ છીએ કે આ વ્યક્તિ કંઈ કામની નથી। પણ શું આ સાચું છે? શું ખરેખર કોઈ વ્યક્તિ બિલકુલ નકામી હોય છે? આપણા બુઝુર્ગોએ કહ્યું છે, સંઘર લિયો સાંપ પણ કામ આવે છે। આ કહેવતનો અર્થ એ છે કે મુશ્કેલ સમયમાં પણ દરેક વ્યક્તિની કોઈને કોઈ કિંમત હોય છે। દરેક માણસમાં કોઈને કોઈ ખાસિયત છુપાયેલી હોય છે, બસ આપણે તેને જોવાની અને સમજવાની જરૂર છે। જ્યારે આપણે આ વિચારધારા અપનાવીએ છીએ ત્યારે આપણે સામેવાળા વ્યક્તિને રિસ્પેક્ટ આપવાનું શીખીએ છીએ, તેની ખૂબીઓને સમજીને તેને આપણી સાથે જોડી લઈએ છીએ। આવું કરવાથી સમાજમાં ભાઈચારો વધે છે અને સૌને સાથે લઈને ચાલવાની ભાવના મજબૂત બને છે। આ ઇન્ક્લુઝન માત્ર કોઈ આદર્શ કે કલ્પના નથી, આ તો આપણા રોજિંદા જીવન માટે જરૂરી છે। જ્યારે આપણે દરેકની કાબેલિયતને માન આપીએ છીએ ત્યારે સમાજમાં એકતા અને સહનશીલતા વધે છે। આપણે ઘણીવાર લોકોને તેમની સામાજિક સ્થિતિ કે પરિસ્થિતિના આધારે જજ કરી દઈએ છીએ, પણ આ ખોટું છે। દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ટેલેન્ટ છુપાયેલી હોય છે, બસ આપણે તેને પહેચાનવાની અને માન આપવાની જરૂર છે। જ્યારે આપણે કોઈની સારી બાબતોને પહેચાનીએ છીએ ત્યારે આપણે તેને સમાજમાં સ્થાન આપીએ છીએ, તેની પાર્ટિસિપેશનને એન્કરેજ કરીએ છીએ। આનાથી માત્ર તે વ્યક્તિને જ ફાયદો થતો નથી, પણ આખા સમાજમાં મિલીજુલીને રહેવાની ભાવના, સહયોગ અને સંતુલન પણ વધે છે। ઇન્ક્લુઝન એ માત્ર મોરલ રિસ્પોન્સિબિલિટી નથી, આ તો સમાજની પ્રોગ્રેસ અને એકતા માટે જરૂરી છે। જ્યારે આપણે કોઈને તેની કાબેલિયત માટે પહેચાનીએ છીએ ત્યારે તેનું સેલ્ફ રિસ્પેક્ટ પણ વધે છે અને સમાજમાં પણ પોઝિટિવ ચેન્જીસ આવે છે। દરેકની કાબિલિયતને માન આપવું, તેને રિસ્પેક્ટ આપવો, આ જ સમાજને વધુ સારો અને ન્યાયપૂર્ણ બનાવે છે। આપણે સમજવું પડશે કે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે વેલ્યુએબલ છે। જ્યારે આપણે આ એપ્રોચ અપનાવીએ છીએ ત્યારે આપણે એક એવો સમાજ બનાવી શકીએ છીએ જ્યાં દરેકને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે, જ્યાં કોઈને પણ તેની બેકગ્રાઉન્ડ કે સર્કમસ્ટાન્સીસના આધારે ડિસ્ક્રિમિનેટ ન કરવામાં આવે। આ વિચારધારા આપણા પરંપરાગત વેલ્યુઝ સાથે પણ મેળ ખાય છે। આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે દરેક જીવમાં દિવ્યતા છે, દરેક વ્યક્તિમાં કોઈને કોઈ સારી બાબત છે। સમાવેશ એટલે એ નથી કે આપણે માત્ર સિમ્પથી બતાવીએ, સમાવેશ એટલે દરેકની સ્ટ્રેન્થ્સને પહેચાનવી અને તેનો સદુપયોગ કરવો। જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આખો સમાજ મજબૂત બને છે। આજના સમયમાં વિચારધારા વધુ પણ મહત્વપૂર્ણ બની ગઈ છે। આપણે એક ડાયવર્સ સોસાયટીમાં રહીએ છીએ જ્યાં વિવિધ બેકગ્રાઉન્ડના લોકો છે, દરેકની અલગ અલગ સ્કિલ્સ અને ટેલેન્ટ છે। જો આપણે આ ડાયવર્સિટીને સેલિબ્રેટ કરીએ તો આપણે એક મજબૂત અને પ્રોગ્રેસિવ સમાજ બનાવી શકીએ છીએ।